નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। કોડીનાર રામાનંદી સમાજ દ્વારા જગતગુરુ શ્રી રામાનંદ આચાર્યજીની 724મી જન્મ જયંતિની શુક્રવારના રોજ દિવ્ય ભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। જન્મ જયંતિ નિમિત્તે રામાનંદી સાધુ સમાજ યુવક મંડળ ગાયત્રી હોલ ખાતે એકઠા થયા હતા। રામાનંદ આચાર્ય મહારાજની સમૂહમાં એક્સ સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી ને કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ બકુલભાઈ, ઉપપ્રમુખ જગદીશભાઈ તેમજ સમિતિ મંડળ તમામ કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમની રૂપરેખા મુજબ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। મહંત શ્રી સરજીદાસ બાપુ દ્વારા રામાનંદ આચાર્યના વિચાર અને તેમના જીવન વિશે પ્રવચન આપ્યું હતું। ભારત પરિભ્રમણ કરીને સનાતન ધર્મને સંગઠિત કરનાર, ગામે ગામ રામજી મંદિરની સ્થાપના અને સંકલ્પ કરનાર, રામ ભક્તિના પ્રયાસ કરનાર એવા હિન્દુ ધર્મના ઉદ્ધારક વૈષ્ણવાચાર્ય જગતગુરુ રામાનંદ આચાર્યના વિચાર આવ્યો હતો। ત્યારબાદ સૌ જ્ઞાતિ બંધુઓએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા। અરણેજથી રામ મંદિરના મહંત શ્રી દ્વારા રામાનંદ આચાર્યની આરતી વિશે પ્રવચન આપ્યું હતું। સિયારામના નાદથી ગુંજી ઉઠ્યું હતું ને LICના તાલુકા વિકાસ અધિકારી હિમાંશુભાઈ દ્વારા પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી અને બહેનો દ્વારા સમાજ સંગઠિત એક કમિટીની રચના કરવામાં આવી હતી। મહાપ્રસાદના દાતા ચંદુભાઈ તેઓ મોરારીને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા કોડીનાર રામાનંદી સાધુ સમાજ યુવક મંડળના પ્રમુખ બકુલભાઈ અગ્રાવત, ઉપપ્રમુખ જગદીશ દેવમોગરા, રીતભાઈ તેમજ નવીનભાઈ કુબાવત, જીતુભાઈ નિમાવત સહિતના તમામ કાર્યકર્તાએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર પરેશ લશ્કરી, તન્ના સમાચાર, કોડીનાર।